વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ જૂની રામવાડીમાં બંધ મકાનને નિશાનો બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના મળી આશરે 4 થી 5 લાખ મતાની ચોરી કરી હતી। વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે, ત્યારે વડોદરા શહેર પોલીસ તસ્કરો સામે લાચાર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। તસ્કરો રાત્રિના સમયે ચોરી કરી શહેર પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે। વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ જૂની રામવાડીમાં રહેતા જયેશ મકવાણા પોતાનું મકાન બંધ કરી ગાંધીનગર ખાતે ગયા હતા, ત્યારે અજાણ્યા તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવીને તેના મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। જયેશભાઈના મકાનના દરવાજાના નકુચા તૂટેલી હાલતમાં પડોશીએ જોતા તુરંત જ જયેશભાઈને આ સંદર્ભે જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી। તપાસ દરમિયાન આશરે 4 થી 5 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના તથા રોકડ અને અન્ય સામાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। હાલ ફતેગંજ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યાં આગળ મને સવારે 7 વાગે મારા રિલેટિવ્સ દ્વારા જાણ મળી હતી કે ઘરે ચોરી થઈ આવેલ છે, એટલે હું તાત્કાલિક ગાંધીનગરથી વડોદરા આવવા માટે નીકળી ગયેલો। અહીંયા આગળ હું લગભગ 11 વાગ્યાની આસપાસ પહોંચી ગયેલો। એના પછી બધા પરિવારના સભ્યોને લઈને પોલીસ પહેલાં તો 100 નંબરે ડાયલ કર્યો છે, ત્યાંથી એએસઆઈ સાહેબ આવીને પહેલાં તો ઘરની બધી વિગત એમણે પ્રાપ્ત કરી, ચોરીની વિગત એમણે પ્રાપ્ત કરી કે બધું તિજોરીને બધું ખોલેલ છે, દરવાજાના લોક તોડેલ છે। ત્યારબાદ પછી અમે લોકોએ ત્યાં પોલીસ સ્ટેશન ગયા હતા એમની સાથે, ત્યાં આગળ વિગતવાર ફરિયાદ નોંધાવેલી છે, જેમાં અમુક સોનાની વસ્તુ, ચાંદીની વસ્તુઓ છે, જેમાં ચાંદીના પાટલા હોય, ચાંદીનો સેટ છે, એ સોનાનો સેટ છે, વીંટી છે, 2 સોનાની ચેન છે। આશરે 4 થી 5 લાખની આસપાસનું સોનું ચોરાયેલ છે, 17 થી 18 દાગીના ચોરાયેલ છે।